અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વાનરનો આતંક હજુ પણ યથાવત છે અને એવામાં વાનરના આતંકથી લાકડીઓનો વેપાર વધ્યો છે। આતંકી વાનરથી બચવા માટે લોકો લાકડી અને ધોકાની ખરીદી કરતા જોવા મળ્યા છે, કારણ કે વાનરનો આતંક એટલો બધો છે કે મહિલાઓ લાકડીઓ અને ધોકા લઈને બહાર નીકળવા માટે મજબૂર છે। છેલ્લા 10 દિવસથી આ પ્રકારની સ્થિતિ છે। વસ્ત્રાલમાં વાનરનો આતંક જોવા મળી રહ્યો છે। 1 ડઝન કરતાં પણ વધુ વાનરો પકડાયા છે, છતાં પણ હજુ પણ વાનરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં વાનરના આતંકથી થરથર ધ્રુજે છે વસ્ત્રાલના લોકો, અને એવામાં અમદાવાદમાં આ વાનરના આતંકથી લાકડીનો વેપાર પણ વધ્યો છે, કારણ કે આતંકી વાનરને પકડવા માટે લાકડી ધોકાની પણ માંગ વધી રહી છે। જો કે લાકડી ધોકા ભરેલો એક ટેમ્પો વસ્ત્રાલ પહોંચ્યો છે અને વાનરથી બચવા માટે અહીંના લોકો લાકડી અને ધોકા વસાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે લાકડી અને ધોકા લીધા વગર તેઓ ઘરની બહાર નથી નીકળી શકતા। દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આપ કે કયા પ્રકારે અહીં લાકડી અને ધોકા ભરેલો એક ટેમ્પો છે તે અહીં પહોંચ્યો વસ્ત્રાલ વિસ્તારમાં, જ્યાં લોકો ખરીદી કરતા જોવા મળ્યા। સમગ્ર દેશમાં ગુજરાતીઓ વેપારીઓ તરીકે ઉમદા હોય છે, તેની છાપ સાંભળવા મળતી હોય છે અને આજે તેનું ઉદાહરણ પણ જોવા મળ્યું અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં, જ્યાં છેલ્લા 15 દિવસથી કપિરાજનો આતંક યથાવત છે। તો તેની સામે કપિરાજથી બચવા માટે લોકો લાકડીનો સહારો લેતા હોય છે। હાલ દ્રશ્યો અમદાવાદની શ્રીધર પેરેડાઇઝ ના છે કે જ્યાં આગળ હવે દંડા વેચવા માટે વેપારી અહીંયા આગળ આવ્યા છે અને લોકો અહીંયા આગળ દંડા ખરીદી પણ રહ્યા છે, કારણ કે વેપારી છે તેને ભનક આવી કે કપિરાજના આતંક સામે લોકો દંડા લઈને નીચે આટા મારી રહ્યા છે, એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે। તેના કારણે અલગ અલગ વેરાયટીવાળા દંડા છે તે લઈને અહીંયા આગળ આવે। વાત તેમની સાથે કરીશું। આ કપિરાજનો આતંક અહીંયા આગળ છે છેલ્લા 15 દિવસથી, આ માંગમાં કેટલો વધારો થયો છે? તમે કેટલા દિવસથી આવો? માંગમાં હજી આજે અમારો પહેલો દિવસ છે। અમારી દુકાન વિરાટનગર છે, વિરાટનગરથી અમે આવીએ છીએ, એટલે વિરાટનગરમાંથી છેલ્લા 15-20 દિવસથી ગ્રાહકો આવે છે। અત્યાર સુધીમાં 40 થી 50 ગ્રાહક મારા ત્યાં આવ્યા અને એમની એવી માંગ હતી કે આ બધી લાકડીઓ ક્યાં મળતી નથી, એટલે કે તમે ત્યાં લઈને આવો, એટલે અમારે કે અમારી જરૂરિયાત પૂરી પડે એટલે અમે અહીંયા લઈને આવ્યા છીએ। અને અમે બી મીડિયાને માધ્યમથી જોયા હતા વિડીયો ને બધા વાંદરાને, તો કે ચલો આપણે લઈને જઈએ એટલે લોકોને વસ્તુ પ્રોવાઈડ થઈ રહે એના માટે। કેટલા કિંમતના અત્યારે તમે લઈને આવ્યા છો? અલગ અલગ 50 રૂપિયાથી 200 રૂપિયા સુધીની રેન્જના છે લાકડી બધી। 50 રૂપિયાથી 200 રૂપિયા સુધીની રેન્જની લાકડીઓ અહીંયા આગળ તેઓ લઈને આવ્યા છે, જેથી કરીને વાંદરાનો જે આતંક અહીંયા આગળ છે, કપિરાજનો આતંક છે, તેની સામે જે સ્થાનિકો છે જે બહાર નીકળતા ડરી રહ્યા છે, તે લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે આ દંડાઓની। અને જે વેપારી અહીંયા આગળ આવ્યા છે, જે પોતે નફો લેવાની આશાએ અથવા કહી શકાય કે લોકોની સેવા કરવા માટે અહીંયા આગળ આવ્યા છે, તે પણ અત્યારે પોતાનો વેપાર કરી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો આપણે જોયું કે કયા પ્રકારે અહીં વાનરનો આતંક જોવા મળ્યો, અને એ મીડિયામાં સમાચાર આવતાની સાથે જ અહીં લાકડીનો વેપાર કરવા માટે વેપારી પહોંચી ગયા, કારણ કે લોકોએ પણ તેમને કહ્યું હતું કે તેમને લાકડી અને ધોકાની જરૂરિયાત છે।